સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પીવાના પાણી માટે લોકો વલખા વારી રહ્યા છે। શહેરના ઘણા વિસ્તારોમાં ફૂલ પ્રેશરથી પાણી આવી રહ્યું નથી, તો ઘણા વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ડહોળું પાણી આવે છે। સ્થિતિ એવી છે કે લોકોએ દરરોજ પીવાનું પાણી ખરીદવું પડે છે। દરરોજ 150 રૂપિયાની પાણીની બોટલ ખરીદતા લોકો જણાવી રહ્યા છે કે કોર્પોરેશન તેમને ક્યારે રાહત આપશે એ સૌથી મોટો સવાલ પૂછી પણ રહ્યા છે। કોર્પોરેશનને ટેક્સના પૈસા આપનારા આ લોકો સાથે આખરે ક્યાં સુધી અન્યાય થતો રહેશે તે મોટો સવાલ। કૂવો ત્યારે ખોદે જ્યારે એમને તરસ લાગે તેવી પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પણ અધિકારીઓએ બીયુ પરમિશન આપતા પહેલાં એ વિચારવું જોઈએ કે વિસ્તારના જે ડેવલપિંગ એરિયા છે એના અપાર્ટમેન્ટ્સમાં પૂરતી ગટર અને પાણીની વ્યવસ્થા આપી દેવામાં આવી છે કે નથી આવી, ત્યારબાદ બીયુના પરમિશન આપવા જોઈએ। 50 રૂપિયાની પીવાના પાણીની બોટલ મળે, 50 રૂપિયા દૂધની 2 થી 3 બોટલ 150 રૂપિયા તો પાણીની બોટલોના ખર્ચવા પડે છે। જે રસોઈ બનાવવાના છોકરાઓ અને નાના બાળકો હોય એ લોકોને પીવાના પાણી માટે બહારથી મંગાવવું પડે છે, એવી પરિસ્થિતિ। પીવાના પાણીમાં છેલ્લા લગભગ 15 દિવસથી સોસાયટીમાં પાણી જ નથી આવતું, અને જે બી પાણી આવે છે, જે કોર્પોરેશનનું પાણી આવે છે, ડોળું આવે છે। એનાથી અમારા સીએમ સોસાયટીની અંદર રોગચાળાની તકલીફ વધી ગઈ છે, બરોબર છે। અમારે રોજ પૈસાથી ખરીદીને પાણી લાવવું પડે। જે બોટલ 20 રૂપિયાની લાવતા હતી અત્યારે અમે 50 રૂપિયાની લાવીએ છીએ, બરોબર છે। એટલે અમારે ખાલી એટલી જ દરખાસ્ત છે સરકાર જોડે કે પીવાની પાણીની સમસ્યા